નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક નવા પ્રકરણની શરૂઆત કરેલી હતી. નવું પ્રકરણ એટલે કે કોષચક્ર અને કોષ વિભાજન. એમાં સામાન્ય રીતે આપણે કોષચક્ર અને કોષ વિભાજનની સામાન્ય માહિતી, જેવી રીતે કે કોષચક્ર એટલે શું, કોષ વિભાજન એટલે શું, કોષચક્રનો સમયગાળો શું હોય, તેની માહિતી છે આપણે મેળવેલી હતી. આજે આપણે આ લેક્ચરની અંદર કોષચક્રના વિવિધ તબક્કાઓની માહિતી છે એ મેળવશું. તો ચાલો શરૂઆત કરીએ કોષચક્રના તબક્કાઓ અથવા તો કોષચક્રના તબક્કો. તો કે કોષચક્રની અંદર બે મુખ્ય તબક્કાઓમાં વહેંચી શકાય છે. કોષચક્રને કેટલા તબક્કાઓમાં? તેના બે મુખ્ય તબક્કાઓ છે. કયા કયા છે? તો કે કોષચક્રના બે મુખ્ય તબક્કાઓ. સૌથી પહેલો તબક્કો જેને આંતરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ઇંગ્લિશમાં તેને જ ઇન્ટરફેઝ અથવા તો બીજા નામ તરીકે ઓળખવું હોય તો કે આઈ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. કયા તબક્કા તરીકે? આઈ તબક્કા. આઈ એટલે કે આંતરાવસ્થાને ઇંગ્લિશમાં ઇન્ટરફેઝ કહેવાય. એના નામ ઉપરથી આપણે આઈ તબક્કો છે કહીએ છીએ. અને બીજો તબક્કો જેનું નામ છે એમ તબક્કો. એમ તબક્કાને ઇંગ્લિશમાં માઇટોસિસ ફેઝ કહેવામાં આવે છે. ખરેખર જે કોષ વિભાજનનો તબક્કો, જે વિભાજનીય તબક્કો છે, એ કયો તબક્કો છે? તો કે એમ તબક્કો છે. ખરેખર કોષનું જે વિભાજન છે એ કોષ વિભાજન આ એમ તબક્કાની અંદર જોવા મળે છે. અને એ વિભાજન જે બે પ્રકારે થાય. એમ તબક્કાની અંદર ફરીથી બે તબક્કા પડે છે. એક જેને સામાન્ય રીતે આપણે સમસૂત્રી ભાજન અથવા તો સમભાજન તરીકે ઓળખવામાં આવે છે. અને બીજો તબક્કો જેને સામાન્ય રીતે અર્ધસૂત્રી ભાજન અથવા તો અર્ધીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બંને તબક્કા, સમસૂત્રી ભાજન અથવા તો અર્ધસૂત્રી ભાજન, રાઈટ, આ બંને તબક્કા છે એ આપણે આ ચેપ્ટરની અંદર ડિટેલમાં જોશું. કોઈ પણ એક ચોક્કસ કોષની અંદર એક ચોક્કસ પ્રકારનો જ એમ તબક્કો એટલે કે વિભાજનીય તબક્કો જોવા મળે છે. કેટલાક કોષની અંદર સમસૂત્રી ભાજન એટલે કે સમભાજન જોવા મળે છે, તો કેટલાક કોષની અંદર અર્ધસૂત્રી ભાજન એટલે કે અર્ધીકરણ જોવા મળે છે, રાઈટ. અને આંતરાવસ્થા એટલે કે આઈ તબક્કો, આઈ ફેઝ, રાઈટ. સામાન્ય રીતે આ જે આંતરાવસ્થા છે એ આંતરાવસ્થા કોને કહેવામાં આવે છે? તો કે આંતરાવસ્થા એટલે કે બે ક્રમિક એમ અવસ્થાઓની વચ્ચેની સ્થિતિને આંતરાવસ્થા અથવા તો આઈ તબક્કા સ્વરૂપે છે એ રજૂ કરવામાં આવે છે, રાઈટ. એટલે કે બે
એમ અવસ્થા વચ્ચેની, બે ક્રમિક એમ અવસ્થા વચ્ચેનો જે તબક્કો છે એ તબક્કાને સામાન્ય રીતે આપણે શેના તરીકે ઓળખશું? તો કે આંતરાવસ્થા તરીકે ઓળખશું. એટલે કે જો આપણે કોષ ચક્ર ડ્રો કરીએ તો કોષ ચક્રની અંદર સામાન્ય રીતે બે તબક્કાઓ પાડવામાં આવે છે. એ બે તબક્કામાં એક તબક્કો આઈ તબક્કો અને બીજો તબક્કો જેને એમ તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. આઈ તબક્કો એટલે કે આંતરાવસ્થા તબક્કો અને એમ તબક્કો એટલે કે વિભાજનીય તબક્કો છે. એ વિભાજનીય તબક્કો જોવા મળે છે. તો આ એક એમ પૂરું થાય, રાઈટ, ત્યાંથી ફરીથી બીજું એમ જે શરૂઆત થાય, આવા બે ક્રમિક એમ તબક્કાની વચ્ચે, રાઈટ, એમ તબક્કાની વચ્ચે કયો તબક્કો આવે છે? આંતરાવસ્થાનો છે એ તબક્કો જોવા મળે છે. મનુષ્યમાં સરેરાશ જે કોષ ચક્રનો જે સમયગાળો છે એ તો આપણને ખબર છે કે કોષ ચક્રનો જે સમયગાળો છે એ 24 કલાકનો હોય છે. આ કોષ ચક્રના સમયગાળાની આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરેલી હતી. તો કે કોષ વિભાજન થવા માટે એક કોષમાંથી બે બાળકોષોનું નિર્માણ કરવા માટે મનુષ્ય છે એ 24 કલાકનો સમય લગાડે છે. જેમાં કોષ વિભાજન એટલે કે વિભાજનીય તબક્કો માત્ર લગભગ 1 કલાકમાં જ પૂર્ણ થાય છે. તો લાસ્ટ સ્લાઇડની અંદર જે આપણે વિભાજનીય તબક્કો એમ તબક્કો જોયો, એ એમ તબક્કો કેટલા કલાકમાં પૂર્ણ થશે? ફક્ત 1 જ કલાકમાં. એટલે કે 24 કલાકમાંથી 1 કલાક શેમાં જશે? એમ તબક્કાની અંદર જશે. બાકીની બધી જે કલાકો છે એટલે કે 23 કલાક છે એ ખરેખર આઈ તબક્કો છે. એટલે કે ટૂંકમાં કોષ ચક્રના કુલ સમયગાળાનો 95%થી પણ વધારે સમય કોષ કઈ અવસ્થામાં રહે છે? આંતરાવસ્થામાં રહે છે. 95%. એને જો આપણે સમયની અંદર કન્વર્ટ કરીએ તો 23 કલાક, લગભગ 23 કલાક કોષ કઈ અવસ્થામાં રહેશે? આંતરાવસ્થામાં રહેશે. કઈ અવસ્થામાં? આંતરાવસ્થામાં. શા માટે કોષ 23 કલાક આંતરાવસ્થામાં રહે છે? કારણ કે કોષ આ અવસ્થા દરમિયાન વૃદ્ધિ પામે છે. ખરેખર વિભાજન તો એમ તબક્કાની અંદર થાય છે. તો આંતરાવસ્થાની અંદર શું થાય છે? તો કે આંતરાવસ્થાની અંદર ડીએનએ નું સ્વયંજનન અને કોષની વૃદ્ધિ થાય છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી, કોઈ પણ કોષને કોષ વિભાજન કરવું હોય તો તેની અંદર મુખ્ય બે ઘટનાઓ થવી જોઈએ. પહેલી ઘટના ડીએનએ નું સ્વયંજનન અને બીજી ઘટના કોષ વૃદ્ધિ. અને આ બધી જે ઘટના છે ડીએનએ નું સ્વયંજનન અને કોષ વૃદ્ધિ એ આંતરાવસ્થામાં થાય છે. એટલે આંતરાવસ્થા 23 કલાકનો સમયગાળો છે, સમયગાળો લે છે. તો પછી એમ તબક્કાની અંદર શું થાય છે? તો કે એમ તબક્કાની અંદર પણ મુખ્ય બે ઘટનાઓ થાય છે. એમ તબક્કો કેટલી કલાક ચાલે? 1 કલાક. અને એની અંદર પણ મુખ્ય બે ઘટનાઓ થશે. કઈ બે ઘટનાઓ? તેમાંની પહેલી ઘટના જેને સામાન્ય રીતે કેરિયોકાઇનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. કેરિયોકાઇનેસિસ એટલે કે જો શુદ્ધ ગુજરાતીમાં વાત કરીએ, આ કેરિયોકાઇનેસિસ ઇંગ્લિશ શબ્દ છે, એને જો ગુજરાતીમાં આપણે કન્વર્ટ કરીએ તો કેરિયો એટલે થાય કોષ કેન્દ્ર અને કાઇનેસિસ એટલે કે વિભાજન. તો કે એમ તબક્કાની શરૂઆતની અંદર કોષ કેન્દ્ર વિભાજન થશે. એટલે કે
બે નવા બાળકોષો બનાવતા પહેલા કોષ કેન્દ્રનું વિભાજન કરવું જરૂરી છે અને કોષ કેન્દ્રનું નિર્માણ થવું જરૂરી છે અને નિર્માણ ત્યારે જ થાય કે જો કોષ કેન્દ્રનું વિભાજન કરવામાં આવે, રાઈટ. એટલે કે બે નવા બાળ રંગસૂત્રોનું કોષ વિભાજન દરમિયાન નવા બાળ રંગસૂત્રોનું નિર્માણ થાય છે, રાઈટ. આ નિર્માણ થયા પછી જ કેરિયોકાઇનેસિસ છે એ કમ્પ્લીટ થાય છે. ઓકે, કેરિયોકાઇનેસિસ બાદ એમ તબક્કાની અંદર બીજો તબક્કો આવે છે જેને સામાન્ય રીતે સાઇટોકાઇનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. સાઇટોકાઇનેસિસ એ ઇંગ્લિશ શબ્દ છે અને એને જ આપણે જો ગુજરાતીમાં કન્વર્ટ કરીએ તો ગુજરાતીની અંદર થાય સાઇટો. સાઇટો મીન્સ કોષ રસ, કાઇનેસિસ, કાઇનેસિસ મીન્સ વિભાજન. એટલે કે કોષ કેન્દ્ર વિભાજન થયા બાદ, કેરિયોકાઇનેસિસ થયા બાદ જ સાઇટોકાઇનેસિસ થાય, કોષ રસ વિભાજન થાય. અને કોષ રસ વિભાજનની અંદર જે અન્ય ઘટકોનું સંશ્લેષણ થયેલું હોય, અન્ય ઘટકો એટલે કે જે અંગિકાઓનું પ્રમાણ છે તેનું વિભાજન કોષ રસ વિભાજનની અંદર સમાવેશ થાય છે. આમ આ સમય દરમિયાન એટલે કે કોષ વિભાજન સમય દરમિયાન કોષ ક્રમબદ્ધ રીતે કોષ વૃદ્ધિ અને ડીએનએનું સ્વયંજનન બંનેમાંથી પસાર થઈ વિભાજન માટે છે એ તૈયાર થાય છે. અને સામાન્ય રીતે આ કોષ વૃદ્ધિ અને ડીએનએનું જે સ્વયંજનન છે એ આંતરાવસ્થા તબક્કા દરમિયાન થાય છે કે જે કોષની અંદર 23 કલાક ચાલે છે. એટલે કે 95% કરતાં વધારે સમય કોષ છે એ આંતરાવસ્થાની અંદર પસાર કરે છે, રાઈટ. સૌથી વધુ સમય તો ડીએનએના સ્વયંજનન માટે થાય છે, રાઈટ. ડીએનએના સ્વયંજનન માટે સૌથી વધુ સમય પસાર કરવામાં આવે છે. એટલે જ આંતરાવસ્થાને બીજા અલગ નામે પણ ઓળખવામાં આવે છે. બીજું અલગ નામ એટલે કે આંતરાવસ્થાનું વિરામી અવસ્થા. આંતરાવસ્થા અથવા તો વિરામી અવસ્થા. શા માટે વિરામી અવસ્થા કહેવામાં આવે છે? કારણ કે આ દરમિયાન કોષની વૃદ્ધિ થાય છે, એ માટે આંતરાવસ્થાને વિરામી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને તબક્કાઓના જે નામ છે એ નામ યાદ રાખજો, રાઈટ. તો કે કોષ વિભાજનની અંદર મુખ્ય બે તબક્કાઓ આવ્યા. આંતરાવસ્થા એટલે કે આઈ તબક્કો, વિરામી અવસ્થા, અને બીજો તબક્કો એમ તબક્કો. એમ તબક્કો એટલે કે વિભાજનીય તબક્કો. કોઈ પણ વિભાજનીય તબક્કાની અંદર પણ મુખ્ય બે તબક્કાઓ આવ્યા એટલે કે કેરિયોકાઇનેસિસ અને સાઇટોકાઇનેસિસ. કેરિયોકાઇનેસિસ એટલે કે કોષ કેન્દ્ર વિભાજન અને સાઇટોકાઇનેસિસ એટલે કે કોષ રસ વિભાજન. મનુષ્યના કોષનો જે સમયગાળો છે 24 કલાકનો છે, તેમાંથી એમ તબક્કો 1 કલાકની અંદર પૂર્ણ થાય છે. બાકીનો જે સમયગાળો છે એટલે કે 23 કલાક એ ફક્ત ને ફક્ત આંતરાવસ્થામાં જ રહે છે. તો આ જે માહિતી છે એ માહિતી તમારી એન્ટ્રન્સ એક્ઝામની અંદર અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એ પૂછી શકાય છે. તો એ આઈએમપી માહિતી છે, ખાસ કરીને એ યાદ રાખવાનું. સાથે સાથે આંતરાવસ્થાની અંદર જે બે મહત્વપૂર્ણની ઘટના થાય છે એ કોષ વૃદ્ધિ અને ડીએનએનું સ્વયંજનન છે. ઓકે, તો અહીંયા જે કોષ ચક્રના મુખ્ય તબક્કાઓ છે, મુખ્ય તબક્કાઓ પૂર્ણ થાય.
તેમાંથી કોષ ચક્રનો જે શરૂઆતનો મુખ્ય તબક્કો એટલે કે શરૂઆત છે એ આંતરાવસ્થાથી થાય છે. તો આંતરાવસ્થાના જે ઉપતબક્કાઓ છે એટલે કે આંતરાવસ્થાને પણ ઘણા બધા તબક્કાઓની અંદર વિભાજન કરવામાં આવે તો તેને આપણે કોષ ચક્રના ઉપતબક્કાઓ તરીકે ઓળખવામાં આવે. તો એ કોષ ચક્રના જે ઉપતબક્કાઓની જે માહિતી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવીશું.